મહેમાન નીકળ્યા હવે જઈએ મહેમાનને મૂક્યા સાણંદ બધા તૈયાર થઈ ગયા તો હેલો ગાઈસ સર્વે ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ અત્યારે સવારના વાગી જશે 5 હું સુમિત અને લાલો ગાઈ જોઈ શકો હવે અંધારું એટલું જોરદાર છે ને તો અત્યારે અમે જઈએ હેડીના માં ઉગતા પૂર્ણિમાની મને દર્શન કરવા તો ચલો ગાઈસ એના જરૂર કોમેન્ટની અંદર લખજો જય માં ઉગતા પૂર્ણિમાની આજે રવિવાર છે વહેલા વહેલા જઈએ હેડીને હું સુમિત ના લાલો ત્યાં માના દર્શન કરવા ચલો ગાઈસ જે ચાલીને તમને મસ્ત મજાના દર્શન કરાવીશ ચાલીને લાલો અને સુમિત બંને આગળ જાય ચલો ભાઈ હવે ફાટકે પકવાયા જે સરાઈ હેડી અંદર બી જોરદાર વાગી જાય છે 8:20 થઈ ગઈ આટલું ચાલતા લાલો અને સુમિત બંને આગળ આગળ જાય જુઓ ભાઈ મોરિયા પાટિયા પકવાયા તારે બહુ ટાઈમ પછી ચાલે ને તો થોડુંક કાઢવું પડે પણ માના દર્શન કરવા જઈએ હું શું ત્રણે જણા અલગ અલગ જ લાલો મોર સુમિત વચ્ચે ને હું પાછળ પહોંચી જાય છે હાઈવે પર લાલાની કંપનીનો એક ભાઈ આવ્યો હોય જાય તો ચાલી હવે હજુ તો કમસે કમ 4 કિલો ભાઈ હવે જો અત્યારે વાગી જશે 7 પહોંચવાય બે ચાલી જાય પણ સુમિત થાકી ગયો મને એવું લાગે થાક લાગી ગયો ને ના નહીં લાગે અહીં અડી જાય ચલો ગાઈસ હવે કદાચ 1 કિલોમીટર જેટલું રહ્યું હોય લાલોને તો આગળ જાય સુમિત મારી આગળ છે હું પાછળ છું તારે 1 કિલોમીટર મંદિરની બહાર છે 1 કિલોમીટર જેટલું મંદિર આગળ લાલોને આગળ સુમિતને એની પાછળ હું હવની પાછળ હવે ધીમે ધીમે યાર પગ દુખવા માંડે છે હાઈવે સારું લાગે પેલો જાય જો સુમિત અને લાલોને એની આગળ કાંઈ તો મંદિર બી આ વચ્ચે તાંબલો દેખાય ને ત્યાં આગળ આવશે પહોંચી જવાયા સામે દેખાય માં ઉગતા પૂર્ણિમાની મારું મંદિર છે ચાલો ભાઈ હવે ફાઇનલી આપણે આવી ગયા ઉગતા પૂર્ણિમામાં જય આપણે પ્રસાદી લઈએ માતાજીની સુમિતના લાલો બી અંદર બેઠા જય માં ભાઈ સુમિતને જાય દર્શન કરવા અંદર જય માં મેલડી માતાજી માળી જય માં મેલડી हमारा पप्पा दर्शन करे हैं दर्शन થઈ ગયા માતાજીના દર્શન થઈ ગયા હવે નીકળશું સંગન મંગળ બેઠા અમારા બે વિડીયો મસ્ત મજાના આ થઈ ગયા અને હવે નીકળશું અમે હાઈવેની વચ્ચે જ મંદિર આવેલું છે દર્શન થઈ ગયા અમે સુમિતના લાલો ને એટલે કંપનીનો ભાઈ હતો ચલો ભાઈ નીકળશું હવે દર્શન કરીને આવી ગયા ત્યાં રિક્ષામાં ઉતર્યા ને હવે ચાલીને ગયા જો ભાઈ હવે જઈએ ઘરે હવે રિક્ષામાં ત્યાં ઉતરી ગયા ને હવે ચાલીને જઈએ તો સોસાયટીમાં ખાઈ આવી મારે જોઈએ
ચલો નહીં થઈને તૈયાર થઈ ગયા ને હવે જવાનું છે મહેમાનને મૂકવા માટે. મહેમાનને કહે કે મહેમાન રોકાતા નહીં ને નહીં રોકાવું આમ ચાલો જો થેલીઓ પકડે હા આવજો હા હા બાબુજી તો થેલી લઈ લીધો. પાણી પી લો. ગોરી કરવાની ખર્ચો થાય વાંધો નહીં કરી લો. ટાકડો આખી અંદર મૂકી દો વાંધો નહીં. મહેમાન નીકળ્યા હવે જઈએ મહેમાનને મૂકી આવીશ સાણંદ. બધા તૈયાર થઈ ગયા તો આવજો તાન બાબુજી આવજો ને આવજો. તો વાંધો નહીં પછી આવજો. મૂકવા માટે આપણે સાણંદ બસ સ્ટેન્ડ આવી ગયા. બેનને મૂકવા માટે હું ગયો તો સાણંદ. હવે રિટર્નમાં જઈશું ઘરે. જોન ગાઈસ વાગી જાય છે 10:30 થઈ ગયા. ભૂખ બી લાગી જોરદાર. તો મારે જઈને ફટાફટ જમવું પડશે. બેઠા આવી નહીં ગાઈસ. ચલો ગાઈસ કાંકા સવારે વહેલા ઉઠ્યા હતા ને વહેલા ઉઠીને જતા તપરની મેરળીમાંના દર્શન કરવા ચાલીને ગયા હતા. આજે ખરેખર બહુ બધા જમવા. તો પપ્પાને સુમિતા રહેવાની રજા એટલે આજે બધા જોડે ખાશે. બપોરના ટાઈમ 12 વાગી ગયા. હા પોકી જશે. તો ચલો ગઈશ તમારે બધાને જમવું હોય તો આવી જાઓ અમારા ઘરે. હા 11:20 થઈ ગયા. જમી લીધું બધા ચારનું કામ બધું પતી ગયું. બધા ઉડી ગયા. સુમિત ઉપર નહીં બધા કામ નહીં પડે. બપોર રજા હતો બધા જવાયા નીચે નીચે હોઈ ગયા. મેં કીધું ખાટલો હતો કે ના બીજા વાદે વહેલા જ જતા ઉગતા કોની મેલડીમાં ને કારણે બાવડા સાહેબ ને એમની ત્યાં જતા ને હોઈ ગયા થાકી જતા. થોડી અમે પણ આરામ કરી વિજય ગાઈસ મસ્ત મજાના ગોળ આવી ગયો. બધો કલર આવી બધા મસ્ત છે. ચા બા પી લીધી ક્યારની? હા પછી હવે દર્શન કરવા છે માતાજીના. ઉત્તાપની મિલડીમાં ને. હા તો હજુ હમણાં જ ઉઠ્યો. થોડીક જ વાર થઈ. હા હું હંધાળું અહીંયા અત્યારે કઈ અહીંયા મમ્મી ને કોણ હોય બંને જણા રસોઈ બનાવવાની તૈયારી કરે. શું બનાવો હો કશો તો ખરા? પનીર જીરા રાઈસ. જીરા રાઈસ ને અહીંયા કોણ હજી આજે પનીરનું શાક બનાવે નહીં? પનીરનું શાક બનાવે. હા બનાવી દો તો. અત્યારે ગઈશ કોણ હવે મસ્ત મજાનું પનીરનું શાક બનાવી દીધું. ખાવાનું બી બધું રેડી થઈ ગયું. ને મમ્મી પપ્પા બધા બહાર બેઠા. ગઈશ અહીંયા અમારા કાના બધે જોવાનું કર્યું. અમે બી જોઈને અમારા કાના બી જોઈ જોવા. ગઈશ બધા જમવા. આજ વાગી ગયા 8. જીરા રાઈસ છે, જમવા અને પનીર છે, રોટલી
છાશ ખાલી યાર ના ભૂખ લાગી હોય. તો બધી વસ્તુ જીરા રાઈસ છે અને રોટલી છાશ ડુંગળી. હા ચાલો ગાઈસ બધા તમારે જમવું હોય તો આવજો. અત્યારે ગાઈસ મમ્મીને કોલ આવી 3 જણા તો આપણે કરી ઠંડી લાગે છે બહુ ઠંડી લાગે. એવું હાલે બહુ લાગે બચ્ચાને જવા આહા આખો રોડી મસ્ત આવી ગયો. લોકો પડે ને મસ્ત આવી લોકો છે ને ત્યાં તાપણી કરીને બેઠા બોલો અત્યારથી અત્યારે ખરી થોડી અહીંયા ઠંડી અત્યારથી વધારે પડે એ તો શિયાળો બાકી કેવી ઠંડી પડશે. તો ચલો ગાઈસ આપણે બ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સર્વે મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી.